જ્યારે પણ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે કશું બી ઓપન કરીને આપણે સ્ક્રોલ કરતા હોઈએ તો મોસ્ટલી શું જોતા હોઈએ છે? બીજાની સક્સેસ સ્ટોરીઝ, બીજાની લાઈફ, બીજાના અચીવમેન્ટ, બીજાના માઇલસ્ટોન, એમણે કેવી રીતના કર્યું, મેં કેમ નથી કર્યું, હું એમની જગ્યાએ કેમ નથી, આટલું એમણે કેવી રીતના કર્યું છે, એ બધું જ ઓવર એન્ડ ઓવર બધું એ જ જોતા હોઈએ છીએ. બધાને લાઇક્સ આપીએ છીએ, હાર્ટ્સ આપીએ છીએ, રાઈટ? બધાના લાઈફ સ્ટોરીને જોઈ અને આપણી સ્ટોરી સાથે કમ્પેર કરીએ છીએ. દેટ્સ ઓલ વી ડુ. સ્ટોપ ડુઈંગ દેટ. કારણ કે જસ્ટ થિંક કરો કે એમણે એવું તો શું ડિફરન્ટ કર્યું છે કે એમની લાઈફ આટલી ચેન્જ થઈ છે. એ બી કંઈ પરફેક્ટ નહોતા, પણ એમને એક એવું સ્ટેપ લીધું, એક એવી જર્ની એમની સ્ટાર્ટ કરી કે જેનાથી એમને આ સક્સેસ મળી છે. સો જો તમે પણ એક જ મનમાં એ સવાલ આવતો હોય કે એમણે કેવી રીતના કર્યું અને હું કેમ નથી કરી શકતી, તો તમે પણ કરી શકો છો. તમને બીક લાગતી હોય કે નોલેજ હોય કે ના હોય, if you are ready to learn something new, you can do that too. You can achieve their life too. So stop seeing someone else and build your own life. અને એક સ્ટેપ લઈ અને આગળ વધો, કારણ કે there is always a first time for everything. So don't scared. Just take your first step અને પછી જુઓ કે how your life can change too. અને જો હું આ બિઝનેસ કરી રહી છું, જે ઓનલાઈન ડિજિટલ માર્કેટિંગનો બિઝનેસ છે, એમાં તમને ઇન્ટરેસ્ટ હોય તો એટલીસ્ટ તમે DM કરીને પૂછો કે હાઉ આઈ એમ ડુઈંગ ઇટ. આઈ એમ ડુઈંગ ઇટ ફોર પાસ્ટ યર, રાઈટ? અને હું ઘરે જ સ્ટે એટ હોમ મામ છું. મારી પાસે કોઈ ડિગ્રી નથી કે કોઈ એક્સપિરિયન્સ નહોતો. સ્ટીલ આઈ સ્ટાર્ટ ઇટ. બીતા સ્ટાર્ટ કર્યું. અને આજે 1 વર્ષ પછી આઈ કેન સી માય સેલ્ફ ડિફરન્ટલી. આઈ એમ અર્નિંગ 4 to 5 ફિગર ઘરે બેઠા. સો DM કરીને મને પૂછો કે કેવી રીતના તે કર્યું, એન્ડ આઈ વિલ એક્સપ્લેન યુ, આઈ વિલ શો યુ, આઈ વિલ ગાઈડ યુ સ્ટેપ બાય સ્ટેપ. સો તમારી પણ લાઈફ એ રીતના જ ચેન્જ થઈ શકે છે. સો DM મી, ડોન્ટ ફર્ગેટ.